હોભરી લીધી છે માડી. તમે વહુની વાત કરો છો ને તો વહુ હોધવા જવાની જરૂર નથી. આ ભાઈએ હોધી નાખી છે. અરે ઉભા રહો. અને તમે છે ને એ છોકરીને બહુ સારી રીતે ઓળખો છો. અરે વાહ, કોણ છે એ છોકરી? પૂજા, પેલી પૂજાડી. પૂજા. તમને બંનેને જોઈને મને લાગતું તો હતું, પણ એ ખબર નહોતી કે તમે એકબીજાને પસંદ પણ કરો છો. પણ માં, મેં મારા દિલની વાત પૂજાને નથી કરી. તો કરી નાખ જલ્દીથી તારા પ્રેમની વાત. એટલે લીલાબેનને કાને હું વાત નાખું. હું વાતે ગાતે આપણી પૂજાને આપણા ઘરની વહુ બનાવી દઉં. શું માં? લે ભાઈ તો શરમાઈ નાખ્યા. હવે હોભરો, આ જલ્દી આ શેડા ભેગા થાય ને એવું કંઈક કરો. એટલે શું, હું લગ્ન ગીતો ગાવાની તૈયારી કરું. રેલગાડી આઈ, વિક્રમની જોન લાઈ, મારી બેનો આ હરિયે લીલા લેરસ. એમ તારા માડી, હું જરા ઘેરે જે જઈને આવું. હા જા. ડબ્બામાં ભર્યા ચોખા, જોનૈયા દિયોર બોખા, મારી ગુનું. આજે આટલો શાંત કેમ છે? પોતે જ મને બોલાવે છે અને પોતે જ કંઈ બોલતું નથી. કઈ નહીં, બસ એમ જ શાંત છું. કંઈ નહીં એમ? વિક્રમ, હું તને નાનપણથી ઓળખું છું. વધારે હોશિયારી ના માર મારી સામે. બોલ, શું છે? પૂજા, હું તને મને છોડ. જલ્દી બોલ, શું બોલવું છે? નહીં તો હું જાઉં છું. અરે પૂજા, હા બોલ. પૂજા, હું તને જે કંઈ પણ કહું એનું ખોટું નહીં લગાડવાનું. નહીં લગાડું. બોલ. પૂજા, નાનપણથી તું મને ગમે છે. નાનપણથી મેં વિચારી લીધું હતું કે હું લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ. પૂજા, તને દિવસમાં એકવાર ના જોઉં, તારી સાથે વાત ના કરું તો મને ચેન નથી પડતું. મને લાગે છે કે હું તારા વગર અધૂરું છું. પૂજા, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. વિક્રમ, અરે પૂજા, તારી હા છે કે ના એ તો કહેતી જા. એક વાર પકડીને બતાવ, પછી જવાબ આપીશ. તસવીર તસવીર